નમસ્કાર, જય માતાજી મિત્રો આજે અમે તમને નવરાત્રિના વ્રતની ત્રીજી પવિત્ર કથા જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો કોઈ વ્યક્તિ શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તે ક્યારેય ગરીબ નથી રહેતો. પરંતુ તે પહેલા જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા ભવાની જય માતાજી લખવાનું ભૂલશો નહીં. મિત્રો, નવરાત્રિના આ શુભ અવસર પર તમારો વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજની આ વાર્તાને. તો મિત્રો, એક સમયે દેવર્ષિ નારદજી ભગવાન બ્રહ્માજી પાસે ગયા અને તેમણે બ્રહ્માજીને કહ્યું કે હે સૃષ્ટિના સર્જનહાર, તમે મને માતા આદિ શક્તિમાં દુર્ગા દ્વારા તેમના ભક્તો પર કરેલી કૃપાની કોઈ વાર્તા સંભળાવો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને કહ્યું, હે નારદ, જો તમે માતા આદિ શક્તિ વિશે જાણવા માંગો છો તો હું તમને માતા દુર્ગાએ તેમના ભક્તો પર કરેલી કૃપાની વાર્તા કહું છું. તો તમે આ કથાને સંપૂર્ણપણે સાંભળો, અને જો કોઈ વ્યક્તિ આ કથાને સંપૂર્ણપણે સાંભળશે તો તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તેમજ તે વ્યક્તિને લાંબુ જીવન જીવવાનું વરદાન મળે છે. હવે નારદજી કહે છે કે હે ભગવાન, કૃપા કરીને મને તે વાર્તા સંભળાવો. હું પૂર્ણ ભક્તિ સાથે તમારી વાર્તા અવશ્ય સાંભળીશ. હું સાંભળીશ અને આ કથાને આખી દુનિયામાં પ્રસિદ્ધ પણ કરીશ. ત્યારે બ્રહ્માજીએ નારદજીની વાત સાંભળીને માં આદિ શક્તિ માતા દુર્ગા દ્વારા બનાવેલી વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક સમયની વાત છે. કોઈ એક નગરમાં સુરેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો, જે એક શિલ્પકાર હતો અને તે પોતાના હાથથી સુંદર મૂર્તિઓ બનાવતો હતો અને પછી તેને શહેરમાં વેચતો હતો. તે આવી રીતે જ તેના પરિવારનું પાલન પોષણ કરતો હતો. સુરેશના લગ્ન એક ખૂબ જ સુંદર સ્ત્રી સાથે થયા હતા, જે સ્ત્રી દેખાવમાં ખૂબ જ સુંદર હોવા ઉપરાંત તે ખૂબ જ દયાળુ સ્વભાવ ધરાવતી હતી અને તેના પરિવારની સારી સંભાળ રાખતી હતી. અને આવી રીતે જ તેમના દિવસો પસાર થઈ રહ્યા હતા. પરંતુ એક દિવસ સુરેશ તેની સાથે બધી જ મૂર્તિઓ લઈને શહેરમાં વેચવા ગયો હતો અને તે મૂર્તિઓના બજારમાં આ મૂર્તિઓ વેચી રહ્યો હતો. ત્યારે બજારમાં અચાનક એક માણસ તેની દુકાને આવે છે અને સુરેશ પાસેથી મૂર્તિ લઈ લે છે. પરંતુ તે વ્યક્તિ સુરેશને તે મૂર્તિની કિંમત ચૂકવવાનું ભૂલી જાય છે અને પછી સુરેશ તે વ્યક્તિને બોલાવવા લાગે છે. પરંતુ તે વ્યક્તિ તેનાથી દૂર પહોંચી ગયો હતો, તેથી તે વ્યક્તિ સુરેશનો અવાજ સાંભળી શકતો નથી અને ત્યાંથી જતો રહે છે. પછી સુરેશ તેની પાસેથી તેની મૂર્તિની કિંમત લેવા માટે દોડવા લાગે છે. ત્યારે અચાનક જ સુરેશની પાછળથી આવતી બળદગાડી તેના પર દોડી જાય છે, જેના કારણે તેને ઘણી ઈજાઓ થાય છે અને તેનો જીવ બચી જાય છે. પરંતુ તે અકસ્માતમાં સુરેશના જમણા હાથને નુકસાન થયું હતું અને તેનો જમણો હાથ સંપૂર્ણપણે બગડી ગયો હોવાથી તેને કાપવો પડ્યો હતો. પરંતુ મિત્રો, સુરેશ એક કારીગર હતો. તે પોતાના હાથથી મૂર્તિઓ બનાવતો હતો. ત્યારબાદ તે મૂર્તિઓને શહેરમાં લઈ જતો અને વેચતો હતો, જેથી તેનો પરિવાર સારી રીતે જીવી શકે અને તેમનું ભરણપોષણ કરી શકે, ગુજરાન ચલાવી શકે. પરંતુ તે અકસ્માતમાં તેનો જમણો હાથ કપાઈ જવાથી સુરેશનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આવી ઘટના બનવાથી સુરેશની પત્ની ખૂબ જ દુઃખી રહેતી હતી અને આખો દિવસ ચિંતામાં રહેતી હતી. સુરેશ અને તેની પત્ની દરરોજ માતાજીની સેવા પૂજા અર્ચના કરતા હતા અને તે દિવસે પણ માં દુર્ગાની પૂજા કરતી હતી. ત્યારે સુરેશની પત્નીએ તેને કહ્યું કે હે માં દુર્ગા, હે માતાજી, આ શું થઈ ગયું? અમે એવું તો કયું પાપ કર્યું છે કે તમે અમને આટલી મોટી સજા આપી? હવે અમારું ઘર કેવી રીતે ચાલશે અને અમારા ઘરને ચલાવવા માટે અમારે દરરોજ દેવું કરવું પડે છે, તો પણ અમારું ઘર સારી રીતે નથી ચાલતું. હે માં, આ દેવું અમે કેવી રીતે ભરી શકશો અને ક્યારે ભરી રહેશો? હું દિવસરાત આ વાતની ચિંતામાં રહું છું અને થોડા દિવસો પછી નવરાત્રિ પણ આવી રહી છે, તો અમે આ બધું કેવી રીતે પાર પાડીશું? ત્યારે પત્નીના આ શબ્દો સાંભળીને સુરેશ તેની પત્નીને કહે છે કે હે પ્રિયે, બહુ ચિંતા ના કર, કોઈના કોઈ રસ્તો જરૂર મળશે. મારો એક હાથ કપાઈ ગયો છે તો શું થયું? ભગવાને માણસને બે હાથ આપ્યા છે, જેથી જ્યારે પણ માણસના એક હાથને કંઈક થાય
ત્યારે તે તેના બીજા હાથથી કામ કરી શકે અને હવે હું એક જ હાથે મૂર્તિઓ બનાવીશ અને પછી તેને હું બજારમાં જઈને વેચી આવીશ. ત્યારે સુરેશની પત્ની તેના પતિને કહે છે, હે સ્વામી, તમે શું બોલો છો? તમને ખબર છે કે હવે તમારો જમણો હાથ હવે નથી રહ્યો, તો પછી તમે કેવી રીતે તમારા ડાબા હાથથી મૂર્તિઓ બનાવી શકશો? ત્યારે સુરેશ તેની પત્નીને કહે છે કે, હે પ્રિય, દેવી માં આ બધું સંભાળશે અને તેમ છતાં નવરાત્રિનો મહાન તહેવાર આવવાનો છે, તેથી ઘણા લોકો મારી પાસે આવશે, તેઓ માતાની બનાવેલી મૂર્તિઓ લેવા આવશે. પરંતુ જો હું ઘરે બેસીને મારા હાથની ખોટનો શોક મનાવતો રહીશ તો હું કંઈ કરી શકીશ નહીં અને હું મારા પરિવારને ટેકો આપી શકીશ નહીં, જેના માટે મારે દુકાને જવું જ પડશે. તેની પત્નીને આટલું કહીને સુરેશ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેની દુકાને જાય છે અને તેની દુકાને પહોંચીને મનમાં વિચારવા લાગે છે કે આજથી જ મારે ફરીથી મારું કામ શરૂ કરવું છે, કારણ કે નવરાત્રિને આડે બહુ દિવસો બાકી નથી. તેથી જો હું એક પણ મૂર્તિ ન બનાવી શકું તો મારે અને મારી પત્નીએ ભૂખ્યા રહેવું પડશે. પરંતુ જો હું કોઈક રીતે એક મૂર્તિ બનાવીશ તો તેને વેચીને હું થોડાક પૈસા મેળવી શકીશ અને મારું અને મારી પત્નીનું ભરણ પોષણ કરી શકીશ. આ વિચારથી સુરેશ મૂર્તિ બનાવવાનું શરૂ કરે છે. પરંતુ તેનો જમણો હાથ કપાયેલો હોવાથી તેને મૂર્તિ બનાવવી ખૂબ જ મુશ્કેલ લાગે છે, કારણ કે એક સમસ્યા હતી કે એક હાથથી મૂર્તિ બનાવવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે. તેથી સુરેશ વારંવાર મૂર્તિ બનાવતો હતો અને મૂર્તિ વારંવાર બગડતી હતી, પરંતુ તે દરરોજ તેની દુકાને પહોંચ્યા પછી સારી રીતે મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરતો હતો. આમ સુરેશ એક હાથથી મૂર્તિ બનાવતો હતો અને ધીમે ધીમે તેની મૂર્તિઓ પણ બનવા લાગે છે. પરંતુ એક હાથથી મૂર્તિ બનાવવાના કારણે તેને મૂર્તિ બનાવવા માટે થોડો સમય લાગે છે. મૂર્તિ બનાવીને સુરેશ તેના ઘરે પાછો જાય છે ત્યારે તેની પત્ની તેને કહે છે, હે નાથ, માતાજીની મૂર્તિઓ હજી તૈયાર નથી થઈ. સુરેશ તેની પત્નીને કહે છે, પ્રિય, હું ઘણી કોશિશ કરું છું પણ મૂર્તિઓ હજી પૂરી થઈ નથી. ત્યારે સુરેશની પત્ની તેને કહે છે કે તમે જુઓ, તમારી પાસે આજે સાંજ સુધીનો સમય છે. જો આખી મૂર્તિઓ પૂરી થઈ જશે તો સારું રહેશે, નહીં તો આપણે ઘણું મોડું થઈ જશે, કારણ કે બધા લોકોએ નવરાત્રિ માટે મૂર્તિઓ ખરીદી લીધી છે. પછી સુરેશ તેની પત્નીને કહે છે, હે ભાગ્યવાન, દેવી માં બધું જોવે છે. તે પછી સુરેશ તેના મનમાં આશા સાથે તેની દુકાન તરફ જાય છે અને સુરેશની અધૂરી મૂર્તિઓ જુએ છે. તે મૂર્તિઓ પૂર્ણ કરવામાં સવારથી સાંજ સુધીનો સમય લાગે છે અને હવે તેની મૂર્તિ પણ તૈયાર છે. પછી સુરેશ મનમાં વિચારીને કહે છે, હે દેવી માતા, હવે મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. હવે હું આ મૂર્તિઓને બજારમાં લઈ જઈશ, જેથી મને થોડા પૈસા મળે અને મારા ઘરની સ્થિતિ થોડી સુધરી જાય. ત્યારે જ અચાનક એક નાની છોકરી તેની દુકાને આવે છે અને નાની છોકરી સુરેશને કહે છે, સાંભળો, શું તમે મને માતાજીની મૂર્તિ આપી શકશો? કારણ કે મારે આ નવરાત્રિમાં માતાની મૂર્તિ રાખવી છે અને મારી જોડે તેને ખરીદવાના પૈસા પણ નથી. તેથી જો તમે મને દેવી માતાની મૂર્તિ આપો છો તો તે મારા પર મોટો ઉપકાર થશે. તે નાની છોકરીની વાત સાંભળીને સુરેશ તે નાની છોકરીને કહે છે, હે પુત્રી, આ મૂર્તિ વેચવા માટે છે, તેથી હું તમને આ મૂર્તિ આપી શકતો નથી. પછી નાની છોકરી સુરેશને કહે છે, હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને આ મૂર્તિ આપો અને મારી પાસે પૈસા પણ નથી, પણ આ વખતે હું માતાને પ્રાર્થના કરવા માંગુ છું. હું આ મૂર્તિની સ્થાપના કરવા માંગુ છું. તેથી જો તમે મને આ મૂર્તિ આપો તો હું તમારી બધી સમસ્યાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે માતાને કહીશ. તે નાની છોકરીની વાત સાંભળીને સુરેશ મનમાં વિચારવા લાગ્યો કે આ નાની છોકરી મોટી આશા લઈને મારી પાસે આવી છે, તો હું તેને ખાલી કેવી રીતે મોકલી શકું? પરંતુ જો હું આ મૂર્તિ છોકરીને મફતમાં આપીશ તો મારા માટે ઘરે જીવવું ખૂબ મુશ્કેલ થઈ જશે અને હું મારા ઘરનો જીવન ગુજારો કેવી રીતે કરીશ? પરંતુ હું આ છોકરીને આ રીતે નિરાશ કરી શકતો નથી, કારણ કે તે પણ દેવી માનું જ એક સ્વરૂપ છે. તો પછી મારી સમસ્યાઓ છોડો, માતાજી ચોક્કસ તેને દૂર કરશે.
હું આ છોકરીને આ મૂર્તિ આપું છું. આ વિચારીને સુરેશે તે નાની છોકરીને કહ્યું કે લો બેટી, આ મૂર્તિ તું રાખ, હું બીજી બનાવીને વેચી દઈશ. એમ કહીને તે મૂર્તિ આપી દે છે. પછી સુરેશ પેલી છોકરીના હાથમાં મૂર્તિ મૂકતાની સાથે જ તે છોકરી તેનું સ્વરૂપ બદલી દે છે. જ્યારે તે માતાની મૂર્તિ રાખે છે ત્યારે નાની છોકરી તેનું સ્વરૂપ બદલીને માતાના સ્વરૂપમાં દેખાય છે અને સુરેશ દેવી માને તેની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત જ માતાના પગે પડે છે અને કહે છે કે હે મા દુર્ગા, હે માતાજી, આજે તમારા દર્શન કરીને મારું આખું જીવન સફળ થઈ ગયું છે અને તમે તુચ્છ વ્યક્તિને દર્શન આપીને મારું જીવન સફળ બનાવ્યું છે. ત્યારે માં દુર્ગા સુરેશને કહે છે, તે કહે છે, વત્સ જા, તારી ભક્તિ અને સત્યતાથી હું ખૂબ જ પ્રસન્ન છું. કેવી રીતે તારા મુશ્કેલ સમયમાં પણ તું મારું નામ જપતો રહ્યો અને કેવી રીતે તે નિઃસ્વાર્થપણે એક છોકરીને પોતાનું કોઈ લાભ જોયા વિના મદદ કરી, તેથી હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. હે પુત્ર, હું તને એક વરદાન આપું છું કે તું જે પણ માટીને તારા હાથે સ્પર્શ કરશે તે જાદુઈ માટી બની જશે, જેમાંથી તું તારા મનમાં જે પણ આકાર બનાવશે તે સર્જાશે અને તે માટી આપોઆપ એવો આકાર બની જશે કે તમારે તમારા એક હાથથી મૂર્તિ બનાવવાની જરૂર નહીં પડે. માં દુર્ગાના આ શબ્દો સાંભળીને સુરેશ માં દુર્ગાને કહે છે, માતા, તમે મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. અને માં દુર્ગા સુરેશને કહે છે કે હે પુત્ર, પરંતુ તારે આ શક્તિ પર ક્યારે ગર્વ ન કરવો કે ઘમંડ ન કરવો અને જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જુઓ તો તેને તરત જ મદદ કરવી. આટલું કહીને દેવી માં ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. આ વરદાન મળ્યા પછી સુરેશને લાગ્યું કે જાણે તેને તેના બંને હાથ મળી ગયા છે. પછી સુરેશ દરરોજ તેના હાથ વડે તે માટીને સ્પર્શ કરતો અને તે જાદુઈ માટીને તેની ઈચ્છા મુજબ આકાર આપતો હતો, જેથી હવે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ન હતો અને મૂર્તિઓ બનાવતો. આ રીતે તે પોતાની ઈચ્છા મુજબ દરરોજ ઘણી બધી મૂર્તિઓ બનાવતો અને તે મૂર્તિઓને બજારમાં વેચતો. સુરેશની મૂર્તિઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી કે તેમની મૂર્તિઓ ખરીદવા માટે લાંબી લાઈનો લાગવા લાગી અને તેમની મૂર્તિઓ ખરીદવા લોકો દૂર દૂરથી આવતા. દેવી માતાના આશીર્વાદથી સુરેશના દિવસો સુધર્યા. તેના બધા દેવા પણ ઉતરી ગયા અને હવે સુરેશની પત્ની પણ હવે ખુશ રહેવા લાગી, કારણ કે હવે તેની પાસે તે બધું જ હતું જે તેને દરરોજ જોઈતું હતું. સુરેશ મનમાં વિચારીને જાદુઈ માટીની મૂર્તિઓ બનાવતો હતો અને આમ જ દિવસો પસાર થતા ગયા અને સુરેશ ધીમે ધીમે અમીર થતો ગયો. પણ એક દિવસ સુરેશ તેની દુકાનમાં મૂર્તિઓ બનાવતો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ તેની દુકાને આવે છે અને સુરેશને કહે છે, સુરેશજી, તમે મને થોડી મદદ કરશો? તે વ્યક્તિની વાત સાંભળીને સુરેશ તેને કહે છે કે મને કહો, હું તમને કેવી રીતે મદદ કરી શકું? ત્યારે તે વ્યક્તિ સુરેશને કહે છે કે મેં લોકો પાસે સાંભળ્યું છે કે તમારામાં એક ચમત્કારિક શક્તિ છે, જેનાથી તમે તમારા મનમાં જે વિચારો છો તે આપોઆપ બની જાય છે. ત્યારે સુરેશ તે વ્યક્તિને કહે છે કે હા, તો તે સાચું કહ્યું છે. પછી તે વ્યક્તિ સુરેશને કહે છે, શું તમે મને તે ચમત્કારિક શક્તિ આપી શકો છો? જુઓ, ના પાડશો નહીં, કારણ કે મારી માતાનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું અને હું મારી માતાને ખૂબ પ્રેમ કરતો હતો, પણ હવે તે મારી પાસે નથી અને મારી માતાની કોઈ તસવીર પણ મારી પાસે નથી, પરંતુ મારી માતા માત્ર મારા મગજમાં છે. તેથી જ જો તમે મને તે શક્તિ આપો તો હું મારા મનમાં વિચારીને મારી માતાની મૂર્તિ બનાવી શકું છું અને હું તેને હંમેશા મારી સાથે રાખીશ. પણ જુઓ, ના પાડશો નહીં. તે વ્યક્તિની વાત સાંભળીને સુરેશ મનમાં વિચારવા લાગે છે કે મારે અજાણ્યા પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં અને તેને મારી શક્તિઓ આપવી જોઈએ કે કેમ, પરંતુ આ શક્તિ મારી નથી. દેવી માએ મને આ શક્તિઓ આપી હતી અને દેવી માએ એમ પણ કહ્યું હતું કે જો કોઈ જરૂરિયાતમંદને જરૂર હોય તો મારે આ શક્તિઓથી મદદ કરવી જોઈએ. તેથી મને આ શક્તિઓ મળી છે. તેથી મારે આ શક્તિઓ તેને આપવી જોઈએ જેથી તેની મનોકામના પૂર્ણ થાય. સુરેશ તે વ્યક્તિને કહે છે,
ઠીક છે ભાઈ, હું તમને તે શક્તિનું જ્ઞાન આપીશ. સુરેશનું આટલું કહેતા જ તે અજાણી વ્યક્તિ માતાજીના રૂપમાં સાક્ષાત ત્યાં પ્રગટ થઈ જાય છે. એવામાં આ વ્યક્તિ દેવી માનું જ સ્વરૂપ હતું જે સુરેશની પરીક્ષા લેવા આવી હતી. આ જોઈને સુરેશ માતાજીના પગે પડી જાય છે. ત્યારે માતાજી સુરેશને કહે છે કે ઉઠો વત્સ. પછી સુરેશ દુર્ગા માને કહે છે, હે માતા, આ શું રમત હતી? ત્યારે દેવી માં સુરેશને કહે છે, હે પુત્ર, આશ્ચર્ય થાય છે કે શું હું તારી પરીક્ષા લેવા આવી છું કે તું મારી કહેલી વાતો ભૂલી તો નથી ગયો અને મારી આપેલી આ શક્તિઓનો તું દુરુપયોગ તો નથી કરતો અને આ શક્તિઓને તારી પોતાની માનીને તો નથી બેઠો ને, પણ તે તારી સાચી નીતિ, ભક્તિ, સત્યતા અને ઈમાનદારીથી મને ફરીથી પ્રસન્ન કરી દીધી છે. તેથી હે પુત્ર, હું તને એક વરદાન આપું છું કે તમારી બધી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે, જેથી તમે ક્યારેય ગરીબ નહીં રહો. સુરેશને આટલું કહીને માં દુર્ગા માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. આ પછી સુરેશ તેની પત્ની સાથે સુખ શાંતિથી તેનું જીવન પસાર કરવા લાગે છે. પછી ભગવાન બ્રહ્મા કહે છે, હે દેવર્ષિ નારદજી, આ હતી આદિ શક્તિ અનાદિ માતાજી માં દુર્ગામાની કથા વાર્તા. આ સાંભળીને નારદજીએ કહ્યું, હે ભગવાન, આ કથાને હું વિશ્વમાં પ્રસિદ્ધ કરીશ અને તમે મને આ કથા સંભળાવી તે બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. તો મિત્રો, આપ સૌને નવરાત્રિની આ પવિત્ર કથા કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમે બધાએ અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આવી માહિતીપ્રદ વાર્તાઓ માટે તમે બધાએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલને પણ દબાવો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૂચના પહેલા જ મળી શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા, જય માં ભવાની, જય માતાજી લખવાનું ભૂલશો નહીં. મિત્રો, અત્યાર સુધીનો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.